હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા જ કુશળ મંગલ હશો. લાસ્ટમાં આપણે યુનિટ નંબર 6 છેલ્લે આપણે ભણી રહ્યા હતા. એમાં યુનિટ નંબર 6માં લાસ્ટમાં આપણે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતો પેરેગ્રાફ છે ત્યાં સુધી યુનિટનું ભાષાંતર અથવા તો યુનિટને આપણે સમજ્યા હતા. આજે ત્યાંથી આગળ આ યુનિટને આપણે સમજીએ છીએ. યુનિટ નંબર 6 નાઇટ ટ્રેન એટ દેહોલી. બરાબર. યુનિટમાં અત્યાર સુધીમાં યુનિટમાં એક વાર્તા છે. આપણે જોયું કે ભાઈ કવિ લેખક છે એ 18 વર્ષના છે, એમની કોલેજ કરી રહ્યા છે અને દર વર્ષે ઉનાળા વેકેશનમાં એ દેહરા નામનું સ્થળ છે ત્યાં એમના દાદીના ઘરે એમનું વેકેશન વિતાવવા માટે જાય છે અને એ રાતના સમયની ટ્રેન છે એમાં જતા હોય છે. અને દેહોલી છે એ જ્યારે દેહરા જતા હોય ત્યારે ત્યાં રસ્તામાં આવતું દેહોલી એ નાનું એવું એક સ્ટેશન છે. લગભગ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું છે. એક વખત આ લેખક છે આપણા એ ઉનાળા વેકેશનમાં એમના દાદીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એમણે નક્કી કર્યું કે એ દેહોલી સ્ટેશન છે એમની ઉપર ઉતરશે, એક દિવસ ત્યાં ઉતરશે અને એક દિવસ ત્યાં વિતાવશે. ત્યારે એમની ઉંમર 18 વર્ષની હતી. પણ એક દિવસ વહેલી સવારે એમની ટ્રેન જ્યારે દેહોલી સ્ટેશન પર પહોંચી ત્યારે એ સ્ટેશન પર એક છોકરી એ સેલિંગ બાસ્કેટ ટોપલીઓ વેચતી એક છોકરી છે એમણે જોઈ. એ છોકરીનું પછી એ વર્ણન કરે છે કે એમના ખંભા ઉપર શોલ નાખેલી હતી, એમના પગ છે એ એકદમ ખુલ્લા હતા, એમના ક્લોથ એમના કપડાં છે એ એકદમ જૂના હતા. તે યુવાન એક છોકરી હતી અને એ એકદમ ઠાઠથી ભપકાદાર રીતે મારી તરફ ચાલીને આવી. પછી આગળ કહેશે, જ્યારે મારી બારી પાસે આવી ત્યારે મારી બારી પાસે આવીને ઊભી રહી. એમણે હું એમની સામે ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું એવું પણ એમણે જોયું, પણ એમણે એમના તરફ ધ્યાન ના આપ્યું. પણ એમનો જે સ્કિન છે એકદમ વ્હાઈટ ઝાંખી સ્કિન, એમના બ્લેક હેર, ચમકદાર કાળા વાળ, કાળી આંખો અને એ આંખો છે એ મને શોધી રહી હોય એમણે મારી નજર છે એમને શોધી લીધી. એટલે કે અમે બંને એકબીજાની સામે જોયું. અહીંયા સુધી આપણે અત્યાર સુધી આટલું વાર્તાની અંદર સમજ્યા કે ભાઈ કવિ છે આપણા લેખક છે એ એક ટ્રેનમાં દેહરા જઈ રહ્યા છે. પણ દેહોલી સ્ટેશન છે એ દેહોલી સ્ટેશન પર તેઓ જ્યારે એમની ટ્રેન વહેલી સવારે પહોંચી ત્યારે એક બાસ્કેટ વેચતી છોકરી છે એ ત્યાં આવી અને એ છોકરી છે એ કેવી હતી એમનું કવિએ વર્ણન કર્યું. એમની બારી પાસે એ વેચતી ત્યાં સુધી આવી. ત્યાં સુધી આપણે જોયું. આગળ હવે ત્યાંથી આપણે યુનિટ છે એમને આગળ સમજીએ છીએ. પહેલાં ઇંગ્લિશ વાંચું છું એમનું ભાષાંતર. She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. Do you want to buy a basket? She asked. They are very strong
and made of fine skin. No, I said, I don't want a basket. We stood looking at each other for a very long time, and then she said, are you sure you don't want a basket? Give me one, I said, and took the one and on top and gave her a rupee. I wished to touch her finger, but could not. Okay, પહેલાં આપણે જેટલું ઇંગ્લિશ રીડિંગ કર્યું છે એટલું યુનિટ આપણે સમજીએ. સી સ્ટૂડ માય વિન્ડો ફોર સમ ટાઈમ. હવે એ મારી બારી પાસે આવી એટલે સી સ્ટૂડ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટૂડ એમનું ભૂતકાળનું રૂપ છે. માય વિન્ડો ફોર સમ ટાઈમ એટલે થોડા સમય માટે. તેણી મારી બારી પાસે થોડો સમય ઊભી રહી. થોડા સમય માટે એટલે કે થોડી વાર તે છોકરી છે એ મારી બારી પાસે ઊભી રહી. એ નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ. નાઈધર એટલે એક પણ નહીં, બરાબર, આ પણ નહીં તે પણ નહીં, બેમાંથી એકે નહીં. નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ જ નહીં. અમે બેમાંથી એક પણ કંઈ જ ન બોલ્યા. એ છોકરી છે એ મારી બારી પાસે આવી અને થોડી વાર માટે ઊભી રહી, પણ અમે બંનેમાંથી એકેય કંઈ જ ન બોલ્યા. બટ વેન સી મૂડ ઓન એટલે પરત ફરવું, ફરી જવું. મૂવ એટલે ફરવું, ઓન. પણ જેવી એ મારી બારી પાસે ઊભી હતી ત્યાંથી મૂડ ઓન, એ ત્યાંથી તરત જે પાછળ ફરી. આઈ ડોન્ટ નો વાય. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. હજુ સુધી મને ખબર નથી. વાય લેફ્ટ માય સીટ, મેં શા માટે, જેવી એ છોકરી મારી બારીથી દૂર ગઈ, ત્યાંથી જતી રહી. વાય આઈ લેફ્ટ માય સીટ, શા માટે મેં મારી સીટ છે છોડી દીધી. લેફ્ટ એટલે છોડવું, સીટ બેસવા માટેની જગ્યા છે એ મેં શા માટે છોડી. એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર, અને ટ્રેનનો જે મુખ્ય દરવાજો હોય કેરેજ ડોર, ત્યાં હું દોડી ગયો, ઘસી ગયો. એ શા માટે મને ખબર નથી, પણ હું ત્યાં દોડી ગયો. સી નોટિસ મી એટ ધ ડોર. હું દરવાજા સુધી આવ્યો છું એવી એ છોકરીએ નોંધ લીધી. એમને મારી તરફ જોયું, દરવાજા તરફ, ને એમને જાણ થઈ કે હું દરવાજે આવ્યો છું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. સ્ટૂડ એટલે ઊભા રહેવું, વેઇટિંગ એટલે રાહ જોવી. અને એ ત્યાં રાહ જોતી પ્લેટફોર્મ પર મારી પાસે ઊભી રહી. એ પ્લેટફોર્મ પર મારી રાહ જોતી ઊભી રહી. આઈ વોક અક્રોસ ધ ટી સ્ટોલ. હું ચાનો જે સ્ટોલ છે પ્લેટફોર્મ ઉપર એ તરફ ચાલ્યો. અ કિટલી વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. ત્યાં સ્ટોલ પર એક કિટલી છે, ચાની કિટલી, એ વોઝ બોઇલિંગ, એમાં ચા છે એ ઉકળી રહી હતી, ગરમ થઈ રહી હતી. ઓન અ સ્મોલ ફાયર, નાની એવી આગ ઉપર એક ચાની કિટલી છે એ ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ફોલો એની પાછળ જવું ને અનુસરવું. ધ ગર્લ ફોલોડ મી, એ છોકરી છે એ ફોલોડ મી, એ મારી પાછળ આવી. બિહાઇન્ડ ધ સ્ટોલ, એ જે ચાનો સ્ટોલ હતો એમની પાછળ સુધી એ જે છોકરી છે એ મારી પાછળ આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક્ડ. તેણીએ મને પૂછ્યું, ત્યાં સ્ટોલની પાછળ આવી અને એ જે છોકરી છે એમણે મને પૂછ્યું, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. બાય એટલે ખરીદવું. મેં કહ્યું, શું તમે એક બાસ્કેટ ખરીદવા માંગો છો? તમારે એમાંથી એક ટોપલી ખરીદવી છે? સી આસ્ક્ડ, તેણીએ મને પૂછ્યું. ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. અને તેણે કહ્યું, ધે આર વેરી સ્ટ્રોંગ, આ ટોપલીઓ છે ખૂબ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, વાંસ આવે ને જે વાંસ, સારામાં સારા વાંસમાંથી બનાવેલી છે.
નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. નો આઈ સેડ, મેં કહ્યું નહીં, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મેં કહ્યું મારે કોઈ ટોપલી નથી જોઈતી, મારે નથી ખરીદવી. બાસ્કેટ, ફાઇનટેસ્ટ કેન, કેન એટલે વાંસ થાય, ફાઇનટેસ્ટ કેન, સારામાં સારા વાંસમાંથી, બરાબર. પેલી વાંસની ટોપલીઓ જે આવે જ ને, હવે તો પ્લાસ્ટિક આવી ગયું એટલે બહુ એમનો એટલો બધો ઉપયોગ નથી થતો, પણ પહેલાંના સમયમાં વાંસ હોય ને એમાંથી પટ્ટીઓ કાઢી લેવામાં આવે અને પછી એમનું એમાં ગૂંથણ કામ કરી એટલે કે એમને એકબીજા સાથે ફસાવી અને સુંદર મજાની બહુ મજબૂત એવી ટોપલી બનાવવામાં આવતી અને આવે છે, હજુ આવે છે, પણ એ ગામડામાં ને એમાં એમનો ઉપયોગ વધારે હોય છે. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનટેસ્ટ કેન. નો આઈ સેડ, મેં કહ્યું નહીં ભાઈ, મારે કોઈ ટોપલી નથી ખરીદવી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે કોઈ ટોપલી નથી જોઈતી. We stood looking at each other for very long time and then she said. We stood, અમે ઊભા રહ્યા, અમે બંને, પેલી છોકરી અને આપણા લેખક છે કે છે. We stood looking at each other for a very long time. અમે બંને એકબીજાની સામે જોતા. each other એટલે બંને એકબીજા ની સામે જોતા. for a very long time. very long time એટલે ખૂબ લાંબા સમય સુધી. લુક એટલે જોવું. અમે બંને એકબીજાની સામે જોતા લાંબા સમય સુધી ત્યાં ઊભા રહ્યા. ધેન સી સેડ, અને પછી તેણે અહીંયા કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? ખરેખર તમે ટોપલી ખરીદવા નથી માંગતા? એ છોકરી છે, એમણે આપણે લેખકને પૂછ્યું, આર યુ શ્યોર, પાકું તમારે ટોપલી નથી ખરીદવી? ગીવ મી વન, આઈ સેડ, મેં કહ્યું. ગીવ મી વન, મેં કહ્યું, મને એક આપો. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ, એમની જે ટોપલીનો ઢગલો હતો, ટોપલીઓ ગોઠવાયેલી હતી, એમાં ઉપરની એક ટોપલી મેં લીધી. એન્ડ ગેવ હર અ રૂપી. ગીવનું ભૂતકાળનું રૂપ, અને મેં એમને પૈસા, 1 રૂપિયો આપ્યો. અ રૂપી, રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, મારે એમની આંગળીઓને સ્પર્શ કરવો હતો. બટ કુડ નોટ, પણ હું એવું ન કરી શક્યો. મારે એમની આંગળીઓનો સ્પર્શ કરવો હતો, બટ આઈ કુડ નોટ, પણ હું એવું ન કરી શક્યો. આપણે જ્યાં સુધી ભાષાંતર સમજ્યા છે એમને ફરી એક વખત રિપીટ, એટલું છે ભાષાંતર, એમને ફરી એક વખત સમજીએ છે. સી સ્ટૂડ માય, માત્ર અંગ્રેજીઓ. સી સ્ટૂડ માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તેની મારી બારી પાસે થોડો સમય માટે ઊભી રહી અને અમે એકબીજા કંઈ જ ન બોલ્યા. બટ વેન સી મૂવડ ઓન, પણ જ્યારે તે ત્યાંથી ચાલતી થઈ, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. હું શા માટે મારી સીટ હતી બેસવા માટેની એ છોડી અને ટ્રેનના દરવાજા સુધી દોડી ગયો એ મને ખબર નથી. સી નોટિસ મી એટ ધ ડોર, હું દરવાજે છું તેણીએ નોંધ લીધી. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ત્યાં ઊભી રહી. I walked across, sorry. Yeah. I walked across to the tea stall. હું ચાની જે સ્ટોલ હતો એ તરફ ચાલ્યો. A kitli was boiling on a small fire. ત્યાં નાની આગ ઉપર એક કિટલી છે એ ગરમ થઈ રહી હતી. The girl followed me behind the stall. અને છોકરી એ સ્ટોલ છે એમની પાછળ તે સ્ટોલની પાછળ મારી પાછળ આવી ત્યાં સુધી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, સી આસ્ક્ડ. તેણે મને પૂછ્યું, તમારે આમાંથી ટોપલી ખરીદવી છે? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનટેસ્ટ કેન. એમને ટોપલીનું વર્ણન કરતાં કહ્યું, દે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનટેસ્ટ કેન,
સારામાં સારા વાંસમાંથી બનેલી. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મેં કહ્યું મારે ટોપલી નથી ખરીદવી. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ. અમે લાંબા સમય સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? પાક્કું તમારે કોઈ ટોપલી નથી ખરીદવી? ગીવ મી વન આઈ સેડ. તેણીએ મને એવું પૂછ્યું. ગીવ મી વન આઈ સેડ. મેં કહ્યું ચાલો એક આપી દો. એન્ડ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં એમની ટોપલીનો જે ઢગલો હતો, ગોઠવાયેલી ટોપલીઓ, એમાંની એક ટોપલી લીધી એન્ડ ગેવ હર અ રૂપી, અને એમને રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. મારે એમની આંગળીઓ છે એમને સ્પર્શ કરવો હતો, પણ હું એવું કરી શક્યો ન હતો. બરાબર, ફર્સ્ટ પેરેગ્રાફ. ત્યાર પછી નો પેરેગ્રાફ આપણે સમજીએ. પહેલાં એમનું માત્ર ઇંગ્લિશ વાંચ્યું છું. ધ ગાર્ડ બ્લુ હિઝ વ્હિસલ. સી સેડ something but it was lost in the clanging of the bell and the huzzing of the engine. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hit the station. I could still see her standing there alone. નેક્સ્ટ પેરેગ્રાફને આપણે સમજીએ આગળ શું થયું એ. ધ ગાર્ડ બ્લુ હિઝ વ્હિસલ. પછી એ તો પ્લેટફોર્મ હતું ભાઈ, ટ્રેન તો કંઈક 2-3 કલાક રોકાવાની હતી નહીં, એટલે ધ ગાર્ડ બ્લુ હિઝ વ્હિસલ. બ્લો એટલે ફૂંક મારું કે વગાડવું, અને બ્લુ એમનું ભૂતકાળનું રૂપ છે. હિઝ વ્હિસલ, પેલો ગાર્ડ કે એમને વ્હિસલ વગાડી, ટ્રેન ઉપડે ને એમની પહેલાં. સી સેડ સમથિંગ. એ સમયે એ છોકરીએ કંઈક કહ્યું. સેડ એટલે કહેવું, સમથિંગ એટલે કંઈક. તેણીએ કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. જે ઘંટડીનો અવાજ, ટ્રેન ઉપડે ને જે અવાજ ઘંટડી વાગે ને, એમના અવાજમાં ઇટ વોઝ લોસ્ટ, એ ખોવાઈ ગયું, મને કંઈ સંભળાયું નહીં. એ છોકરી છે કંઈક બોલ્યું, એમણે કંઈક બોલ્યું, પણ લેખકને ન સમજાયું. શા માટે ન સમજાયું? પેલું ઘંટડીનો અવાજ એન્ડ ધ હેઝિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનનો અવાજ, ટ્રેનનું એન્જિન હોય એમનો જે હેઝિંગ થાય એમના અવાજમાં એ ખોવાઈ ગયું, મને કંઈ સમજાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. જે મારો ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ હતો એમાં મારે ઝડપથી દોડીને જતું રહેવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. સ્લીપ્ડ એટલે પસાર થવું, સરકી જવું. જેમ જેમ પ્લેટફોર્મ છે, ટ્રેન આગળ જઈ રહી હતી અને પ્લેટફોર્મ જેમ જેમ પાછળ જઈ રહ્યું હતું, તેમ તેમ આઈ વોચ્ડ હર, હું એમને નિહાળી રહ્યો હતો, જોઈ રહ્યો હતો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તેની આ પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. અલોન એટલે એકલો. પ્લેટફોર્મ ઉપર તે એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તેની ત્યાંથી ફરી નહીં, જે જગ્યાએ ઊભી હતી એ જ જગ્યાએ ઊભી રહી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ સી વોઝ લુકિંગ એટ મી, પણ તેની મારી તરફ જોઈ રહી હતી. લુકિંગ એટ, ના તરફ જોવું. તેની મારા તરફ જોઈ રહી હતી. એન્ડ સ્માઇલિંગ, અને સ્મિત કરી રહી હતી. મારી તરફ જોઈ અને એમના ચહેરા ઉપર સ્મિત હતું, એ સ્માઇલ કરી રહી હતી. આઈ વોચ્ડ હર, હું તેને જોતો રહ્યો. અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. અન્ટિલ એટલે હું તેણીને ત્યાં સુધી જોતો રહ્યો કે જ્યાં સુધી ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, કે જ્યાં સુધી રસ્તામાં પેલું રેલના ટ્રેક હોય એમની પર સિગ્નલ બોક્સ આવે ને, એ સિગ્નલ બોક્સ ના આવ્યું
ત્યાં સુધી હું તેણીને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી એ જંગલ આવ્યું, ટ્રેન તો આગળ ધસી ગઈ અને પછી જંગલ આવ્યું, એનાથી એ સ્ટેશન છે દેખાતું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. આઈ કુડ સ્ટીલ સી હર. હું હજુ સુધી તેણીને જોઈ શકું છું. સ્ટેન્ડિંગ ધેર અલોન, ત્યાં એકલી ઊભેલી એ છોકરીને હું હજુ સુધી જોઈ શકું છું. ત્યાં એકલી ઊભેલી એ છોકરી છે એમને હું હજુ સુધી જોઈ શકું છું. ઓકે, લાસ્ટ જે પેરેગ્રાફ છે આપણે સમજી ચૂક્યા એ જ પેરેગ્રાફને ફરીથી ખાલી ભાષાંતર આપણે એમનું એક વખત જોઈ લઈએ. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વ્હિસલ. રેલવે સ્ટેશનનો ગાર્ડ છે એમને એમની વ્હિસલ વગાડી. સી સેડ સમથિંગ. એ તેણીએ એટલે કે પેલી છોકરી છે એમને કંઈક બોલ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હેઝિંગ ઓફ ધ એન્જિન. પણ બેલના અવાજમાં, ઘંટડીના અવાજમાં અને જે ટ્રેનનું એન્જિન હતું એના હેઝિંગ એમના અવાજમાં એ કંઈક ખોવાઈ ગયું. મને કંઈ એમ સંભળાણું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા કમ્પાર્ટમેન્ટમાં, ડબ્બાનું જે કમ્પાર્ટમેન્ટ હતો એમાં દોડી અને જતું રહેવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. ટ્રેન ચાલુ થઈ ગઈ, ટ્રેન તો ચાલવા મળી. ત્યારે કવિ કહેશે, લેખક કહેશે આઈ વોચ્ડ હર. હું એમને નિહાળતો રહ્યો, હું એમને જોતો રહ્યો. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ છે સરકી રહ્યું હતું, ટ્રેન આગળ જઈ રહી હતી એટલે આપણને એવું લાગે પ્લેટફોર્મ પાછળ જઈ રહ્યું છે. એ રીતેથી પ્લેટફોર્મ જેમ જેમ સરકી રહ્યું હતું હું એમને જોઈ રહ્યો હતો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તેની એ જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ. અને એ ત્યાંથી ફરી નહીં, ત્યાં ને ત્યાં જ ઊભી રહી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તેણી મારા તરફ જોઈ રહી હતી એન્ડ સ્માઇલિંગ, અને સ્મિત કરી રહી હતી. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. હું તેણીને જોતો રહ્યો કે જ્યાં સુધી રસ્તામાં સિગ્નલ બોક્સ ન આવ્યું. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી એ સ્ટેશન છે એમને જંગલે છુપાવી દીધું. એટલે કે પછી ટ્રેન છે આગળ નીકળી ગઈ, જંગલ આવી ગયું અને સ્ટેશન દેખાતું બંધ થયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજુ સુધી હું તેણીને ત્યાં સ્ટેશન પર ઊભેલી જોઈ શકું છું, એવું લેખક કહેશે. ઓકે, નેક્સ્ટ એમના પછીનો પેરેગ્રાફ, હજુ એક પેરેગ્રાફ આપણે સમજીએ. પહેલાં આપણે માત્ર એમનું ઇંગ્લિશ વાંચીએ. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. બટ વેન આઈ રીચ્ડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. For there were other things on my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. હવે લેખક તો ત્યાંથી સ્ટેશન છોડી આગળ નીકળી ગયા અને એમને તો દેહરા એમના દાદીના ઘરે જવાનું હતું. એટલે આગળ કહેશે, પછી ટ્રેનમાં શું થયું એમનું કહેશે, આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધી જર્ની. રેસ્ટ ઓફ ધ રેસ્ટ ઓફ. ધ રેસ્ટ ઓફનો અર્થ થાય બાકીનું, જે વધેલું છે તે, ધ રેસ્ટ ઓફ. આઈ સેટ અપ અવેક. હું જાગતો રહ્યો, એટલે કે ટ્રેનમાં એમને સૂતો રહ્યો આંખો ખુલ્લી રાખીને. ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની જે મારી મુસાફરી હતી એમાં હું જાગતો પડ્યો રહ્યો ટ્રેનમાં. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. આઈ કુડ નોટ ફોરગેટ. હું ભૂલી શકતો ન હતો ધ ગર્લ્સ ફેસ. એ છોકરી છે એમનો ચહેરો મારાથી ભૂલાતો ન હતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. અને એમની કાળી, ધ ડાર્ક તેજસ્વી, કાળી ચમકતી આંખો. અને એ છોકરી છે એમનો ચહેરો એ મને સતત યાદ હતો, એમને હું ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ્ડ દેહરા.
પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ઇન્સિડન્ટ ગોટ બ્લડ, ઇન્સિડન્ટ એટલે ઘટના, ગોટ બ્લડ, બ્લડ એટલે ઝાંખું, આ જે કંઈ ઘટના હતી એ ઝાંખી થઈ, એટલે કે મને ભૂલાઈ ગઈ. એન્ડ ડિસ્ટન્સ, અને મારાથી દૂર થઈ, મને ભૂલાઈ ગઈ અને દૂર થઈ. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કેમ કે ત્યાં બીજી ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં હતી. એટલે આ ઘટના છે પછી મને, હું દેહરા પહોંચ્યો પછી આ આખી ઘટના છે એ મને ભૂલાઈ ગઈ. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. ઇટ વોઝ ઓનલી, એટલે અહીંયા ઇટ વોઝ ઓનલીનો અર્થ થાય મને ફરીથી પાછી આખી ઘટના છે યાદ આવી. ક્યારે? વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. હું મારા દાદીના ઘરે 2 મહિના રોકાણો અને 2 મહિના પછીથી હું જ્યારે મારી રિટર્ન જર્ની ફરીથી અહીંથી પરત જઈ રહ્યો હતો, મારી મુસાફરી એ પરત મુસાફરી હતી, ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, અને ત્યારે આ છોકરી છે એ મને ફરીથી યાદ આવી કે હું આવ્યો હતો ત્યારે દેહોલી સ્ટેશન ઉપર કંઈક આવી ઘટના બની હતી. એ ફરીથી એ છોકરી છે એ મને ફરીથી યાદ આવી. બરાબર. આજે યુનિટ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજુ તો આપણું યુનિટ બાકી છે. સરસ મજાની વાર્તા છે, આગળ કવિ જે કંઈ ડિસ્ક્રાઈબ કરે છે એની એ આપણે ભણશું. પણ નેક્સ્ટ હવે પછીનો આપણો વિડીયો લેક્ચર આવશે ત્યારે. બરાબર. આજે આપણું આ યુનિટ છે એ યુનિટને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘરેથી યુનિટને જેટલું યુનિટ આપણે સમજ્યા છે, જ્યાં સુધી યુનિટ ચાલ્યું છે, એમને એક વખત વાંચી લેજો અને બાકીનું યુનિટ છે એમને ખાલી એમનું ઇંગ્લિશ એક વખત વાંચી લેજો. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે ઘરે. નેક્સ્ટ ફરીથી જ્યારે આપણે લેક્ચરમાં મળીએ છીએ ત્યારે આપણે આગળનું યુનિટ છે એ ભણશું. ઓકે.